MS એક્સેલ ની અંદર સામે અહીંયા એક ટેબલમાં મંથ આપ્યા છે, તારીખ આપી છે. એ તારીખમાં જે મહિનો છે, મહિનામાં કેટલા દિવસો આવે એ જાણવું હોય તો એક ફંક્શન વાપરીએ જાણવા માટે કે 30 આવે, 31 આવે કે 28 આવે, એ મહિનામાં કેટલા દિવસો આવે એ જાણવું હોય તો એના માટે સૌથી પહેલા બરાબરની નિશાની, ત્યારબાદ ડે કૌંસમાં AO મંથ કૌંસમાં સેલ એડ્રેસ અલ્પવિરામ 0 અને કૌંસ પૂરો, બીજો કૌંસ પૂરો. તો અહીં એક્સિસ્ટ બરાબર ડે કૌંસમાં EO મંથ કૌંસમાં સેલ એડ્રેસ અલ્પવિરામ 0 ડબલ વાર કૌંસ પૂરો અને એન્ટર. તો જુઓ જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે. એવી જ રીતે બધા જ મહિનાના જોવા હોય તો અહીંયાથી કોપી લઈ Ctrl+C અને Ctrl+V પેસ્ટ આપી દેવાની. તો બધા જ મંથ છે એના કેટલા દિવસો છે તે તમે જાણી શકો છો. થેન્ક યુ.